હતા। આસપાસના લોકોના દ્વારા માહિતી પોલીસને મળી અને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એમને આ તકલીફમાંથી દૂર લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। એ જ રીતે એક શહેરમાં 10% માસિક વ્યાજના જે કામો ચલાવતા હતા, લારી ગલ્લા અને ડેલી વેપાર કરીને જે લોકો ગુજરાન ચલાવે છે એવા લોકોને આ 10%ની ડાયરીઓના વેપારથી જે લોકો દરરોજ જે કમાતા હતા એમાંથી મોટા ભાગની રકમ આ લોકો ક્યાંક ને ક્યાંક વ્યાજના નામે લઈ જતા હતા, એને બી પકડવામાં આવ્યા છે। લોકોના વ્યવહારિક રકમ પાછી અપાવવાની કામગીરી પોલીસ દ્વારા એમાં કરવામાં આવી છે। આણંદ જિલ્લામાં એક ગામમાં એક માતાના સપનું કે પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલશે અને વિદેશ ભણવા મોકલવાના કારણે 3 લાખ રૂપિયા જે 5% વ્યાજે આપેલા લીધેલા હતા એ માતાને બી આ લોકો દ્વારા જે હેરાનગતિ હતી એમના પરિવારને એમાંથી બી છૂટકો અપાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે ને હજી ચાલી રહી છે। આ બધા જ લોકોને સરકારી યોજના થકી આનાથી વધારે રકમ કઈ રીતે મળી શકે છે, એ પ્રોસેસ કઈ રીતે કરી શકાય છે તેની બી માહિતી પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી આપવામાં આવી રહી છે। આ બધા જ લોકોને આપની ચેનલોના માધ્યમથી બી આ જે રકમો છે અને આ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેશે તો જરૂરથી એ લોકોને 2-4 દિવસ આમ તેમ થઈ શકે છે, પરંતુ એમને આ બધો જ લાભ જરૂરથી મળી શકે છે। તે માટે પોલીસ વિભાગ બી અને જિલ્લા વહીવટી તંત્ર બી સાથે મળીને આવનારા દિવસોમાં આ જે કિસ્સાઓ છે કે કિસ્સામાં લારી ચલાવવા માટે દરરોજ કેટલા રૂપિયાની જરૂર પડે અને એ લોકો કેટલા રૂપિયા આવી તર એવરેજ ડાયરી પર લેતા હોય છે, તો એ લોકોને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે અને ભવિષ્યમાં બી રૂપિયાની જરૂર હોય તો કઈ રીતે રૂપિયા આપણે એને સરકારી યોજના થકી અપાવી શકીએ તે કઈ રીતે માહિતીઓ પહોંચાડવી લોકો સુધી એનો બી પ્રયાસ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યો છે। કુલ મળીને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના તમામ વિભાગો સાથે મળીને આવા પરિવારને મદદ માટે દર વર્ષે દરરોજ તો કામગીરી આની ચાલુ જ હોય છે, પરંતુ અભિયાન દ્વારા લોકો સુધી જ્યારે માહિતી પહોંચે ત્યારે એકબીજાની શરમથી મારા આજુબાજુવાળા શું વિચારશે, ક્યાંક ને ક્યાંક આપણી જે સામાજિક પરિસ્થિતિ છે કે વ્યાજે રૂપિયા લીધા તો મારી દીકરીના લગ્ન કઈ રીતે થશે, મારા દીકરાનું લગ્ન કઈ રીતે થશે, આ ચિંતાને આ વિચારોમાંથી બહાર આવી જવું જોઈએ। મારી તો આવા પરિવારના સૌ સગા સંબંધીઓને બી વિનંતી છે કે આપણા કોઈ સગા સંબંધી આવા કોઈ વિષયની અંદર ફસાયા હોય તો એને સમજાવીને બહાર લાવો, પોલીસ સુધી આ માહિતી આપો। પોલીસ સ્ટેશનની અંદર જો તમારે કોઈ બી પ્રકારની અગવડતા હોય, તમને મદદ ના મળતી હોય તો સિનિયર અધિકારીને મળો। સિનિયર અધિકારી દ્વારા જો તમારો ઉકેલ ના આવતો હોય તો સોમ મંગળવારે ગાંધીનગરમાં અમે હંમેશા બધા જ જે અરજદાર છે એને મળતા હોઈએ છીએ અને મારી ઓફિસને બી જો જાણકારી આપશો તો આ પ્રકારની માહિતીને અમે ટેલિફોનિકના માધ્યમથી બી નીચે એસપીને જાણકારી આપીને આ કામગીરી કરાવીએ છીએ। પરંતુ આ અભિયાનને લઈને કોઈ બી વ્યક્તિ કોઈના સાચા રૂપિયા, કોઈએ તકલીફમાં મદદ કરી હોય, કોઈ કે વ્યાજ વગર મદદ કરી હોય અને હવે રૂપિયા નથી અપાતા, હવે રૂપિયા નથી આપવા એમ કરીને ખોટી અરજી કરશે તો એની ઉપર બી પગલાં ભરવા માટે સૂચના આપી છે। કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બેવ બાજુથી ટકાવી રાખવો ખૂબ જરૂરી છે। રૂપિયા ભલમાનસાઈમાં આપેલા હોય એ રૂપિયા પાછા ના આપવા માટે ખોટી અરજી કરવી એ બી ના ચલાવી લેવું એ બી ખૂબ જરૂરી છે। કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બી ટકાવી રાખવાનો છે, એકબીજાની તકલીફમાં સમાજના એકબીજા વ્યક્તિઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકાય તે બી વ્યવસ્થા આપણે બનાવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ। ક્યાંય બી આ અભિયાન દરમિયાન કોઈ બી જગ્યા પર એવું લાગે કે અમે માત્ર મદદ કરી છે, ટકો વ્યાજ આપતા હતા સામેથી, ખોટી રીતે તમને હેરાનગતિ થાય છે તો બી આપ જરૂરથી મને ઈમેલના માધ્યમથી, પત્રના માધ્યમથી બી જાણકારી આપશો તો અમે જરૂરથી ખોટું થતાં અટકાવવા માટે પ્રયત્નશીલ રહેશું। પરંતુ ડાયરી જોડે ધંધો કરતા અગર કોઈ બી સરકારી કર્મચારી હોય
અને પોલીસ સ્ટેશન જો તમારી ફરિયાદ ના લે તો એની બી માહિતી તમે પત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ ડીજીપી એસીએસ હોમ અને મારી કાર્યાલયે બી કરી શકો છો. અમે આ પ્રકારના બી કિસ્સાની અંદર કડક પગલાં જરૂરથી ભરવા માંગીએ છીએ, કારણ કે લાખો લોકો આજે અલગ અલગ વહીવટી તંત્રમાં જોડાયેલા હોય, એમાંથી જો કોઈ બી વ્યક્તિ તમને એવું લાગતું હોય કે આ પ્રકારનો ધંધો કરે છે અને આપણે હેરાન કરે છે અને પોલીસ સ્ટેશનમાં આનું લઈ જવાય કે ના લઈ જવાય, જરાય ચિંતા નહીં કરતા, તમે અરજી જરૂરથી આપજો ને અરજીની કોપી અમારી કાર્યાલય સુધી મોકલજો, જેથી આવા લોકો પર બી પગલાં ભરવામાં અમને સાચી માહિતી અહીંયા સુધી મળે. આભાર. આજે 226 લોકો છે, એમાંથી કેટલા પકડાયા છે અને કેટલા ફરાર છે? કયા 226 લોકો સામે તમે 134 ગુના નોંધ્યા છે. હા, એમાંથી 226 લોકો પકડાઈ ગયા છે કે બાકી હજુ કેટલા એમાં પકડવાના બાકી? એની માહિતી બી હમણાં તમને પ્રેસ નોટના માધ્યમથી આપી લઉં છું. કુલ મળીને મોટાભાગના પકડાઈ ગયા છે, પરંતુ તમને એક્ઝેક્ટ માહિતી ફિગર જોડેની આજે જે પ્રેસ નોટ ઇસ્યુ કરશું એમાં આપી લઈએ છીએ. 226 માં આ ડાયરી વાળા અને સરકારી નોકરી વાળા અથવા તો સરકારી નોકરી વાળાના પરિવાર વાળા હોય એવા કેટલા? 100 ઉપર લોકો પકડાઈ ગયા છે અને બાકીની તમને એક્ઝેક્ટ માહિતી હું આજે સાંજ તક આપી લઈશું. હા, આમાં જે કોઈ લોકો હેબિચ્યુઅલ એટલે કે વારંવાર આ ગુનામાં આવ્યા હશે અને પાસાના નિયમોમાં આવતા હશે એટલા લોકો પર જરૂરથી કરશો. પાસા એક દિવસની અંદર નથી થતા હોતા, એની આખી એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ બી આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવાની છે, માત્ર પાસા નહીં. કોઈ આખું ઓર્ગેનાઇઝેશન ચલાવતું હશે તો એનાથી બી ગંભીર ગુનો એની ઉપર દાખલ